बैठो ने आबा मारा वीर खेतला बाड़ा प्यारुमा ए बैठो आबा अने वीर खेतला प्यारुमा अरे बुमाडे थई जा मारा वीर खेतला आबा तू बैठो ए वतामणा आवे मारी राठोडनी खोडियाल तने मोमाई देवना ए कछियो नाग वगे कछोमा अने भुजियो नाग भाईगो जा ए कछियो नाग वगे कच्छमा भुजियो नाग वगे भुजमा ए पण भुजनगर ने आपा भूरी वाड़ियो ए आपा फरतो यतो केरा कोटमला ए एक दी भुजनी राणियो मारा वीर खेतला तमने खोरा पाथरे ए मने खोरा खुंदावी दे मारी आयो लड्डो तो रे आवे ए वालो लड्डो तो रे आवे ए मारो खेतल बाड़ो राजा माताजी तारू सागर जेवड़ू पेट केवा ए मननी तो माताजी वातो मामो माई तमे जाननारा ए वाला लाग्या मातने बोरीचा ना कुड़मा मोमाई तने वाला लाग्या ए मन वेगी हांड माथे बैठा ता मामो माई तमे बैठा ता ए मन वेगी हांड माथे बैठा ता मामो माई तमे बैठा पण ए राजकोटनी बजारनी मालिको एक दी हमारा बाबूभाई बोरीचा ने एक दी मां मोमाए कीधुं तो खमा ए बेटा वाकना कोडनी मोमाई आवी छो हे अने ई समयनी मालिको ई वखतनी मालिको अने जेदी मारी मोरागઢના जुग जाड़वा वारी अने मां हांडड़ी माथे बेखनारी मां मोमाए कीधुं तो खमा હું વાકની મોમાઈ અને જા મારા વિજય બોરીજા રાજકોટની દુનિયાની માલિકો અને એકવાર જો ડંકો મારું ને અરે તેથી તો માંડ્યા વાક કોડની આજે બોરીસાની મોમાઈ આવી હતી
પુત્રને માં દીકરા આપે અને ભૈરા રાખે માં મોમાય ભંડાર કે બાપ દૂધ પુત્રને દીકરા આપે ને ભૈરા રાખે માં ભંડાર કે જા બેટા આજ કદાચ નાસ્તિક નો દીકરો જો આસ્તિક કરું તો હું મનસાગરી મોરાગઢ વાળી મોમાઈ નહીં હો એ દ્વારકામાં સાંગડો વાટે છત્રપતિ માને કે દેવસ્થાન ને માને નહીં હો અને ત્યારે સુરજાબાઈ ને કાપડે માં મોમાઈ આવેલા ને સુરજાબાઈ ને માં મોમાઈ કીધું બેટા આજ મારી દીકરી તું જુનાગઢ ની માલિકો થી લઈ અને તું મને દ્વારકા ની માલિકો હાંગડા વાટેના રાજમાં લઈ જા પણ બેટા નાસ્તિક છો એ બેટા આ દ્વારકાના કારિયા ઠાકર કાનોડાના મંદિર હાંગડા વાટે છત્રપતિએ બંધ કરી દીધા છે પણ બેન આજના રાજ દરબારની માલિકો દ્વારકામાં દીવો ન કરાય તેથી સુરજા બેન મારી વાકના કુળની મારી બોરીચાની માં મોમાઈને કહે છે માં આજ ખરેખર જો તું મારે કાપડે આવી હું તારી દીકરી હું તારી કરોય અને માં આ દ્વારકાની માલિકો હું માતાજી તને કાપડાની માલિકો લઈને જાઉં અને આજ માતાજી જો નાસ્તિક ને તું આસ્તિક નો કરને તેથી તો તું મારી બોરીચાના કુળની મોમાઈ નહીં હો એ તેદી કરંડિયા માતેદી મારી બોરીચાના કુળની મારી વાંકની માં મોમાઈ બોલે સુરજાબેન ઈ દ્વારકાની માલિકો મારી સુરજા કદા દીવો કરે મારી અગરબત્તી કરે પણ જા સુરજા એક દી તારા હાંગડા વાટે છત્રપતિ ને એવો પરચો આપું અને જો હાંગડા વાટે નો ઢોલિયો એક દી જો દિલ્હીની નવાઈની માલિકો એ ગુરજા અને દિલ્હીની નવાઈની માલિકો જો પાવિયાના પેડામાં એને નચાવો અને ગુરજા હોડ હાથની હાડી 52 ગજનો ઘાઘરો અને નાકની માલિકો નથડી અને પગની માલિકો ઝાંઝર પહેરી જો પાવિયાના પેડાના મઠની માલિકો નો રખડાવું તો બોરીચાની મોમાઈ નહીં બા શાસ્ત્રની માલિકો કહેવતમાં કીધું ને માઈ માને બીજા વગડા ના વાવો દીકરો ગમે એવો હોય ને મિત્રો રખડું હોય દારૂડિયો હોય દીકરો ગમે એવો હોય ને પણ દીકરો જ્યાં લગી ડેલીએ પગનો મૂકે ને તેથી જન્મ દેનારી માં હોય ને એને હક નો થાય હે કે ગમે એમ તો મારો દીકરો છે ને પણ આ તો આપણી કુળની દેવ અને કદાચ પારકું કદાચ પાથર હોય ને કદાચ જાંગીના કદાચ વાગતા ને એકવાર હાથ કરો ને એ બેટા આ તારા તો નહીં તારા વડવાના કોક દી જો હકના નિવેદ ખાધા હોય અને પારકા પાદરમાં હાથ કરજે જો કદાચ આવીને ઊભી ન રહો ને તો વાંકના કુળની બોરીચાની મોમાઈ નહીં હો બાપ ભાઈ અમારા મિત્ર મારા વિજયભાઈ બોરીચાને મોજ આવી ગઈ 1001 રૂપિયા દઈ અને માનો વધાય માં મોમાઈ માને ચુંદડી ચડાવે અને માં મારી વાંકના કુળની માં મોમાઈ મારા વિજયભાઈ બોરીચાને જાજુ દેવો એ પારકા હોય માતાજી માં મોમાઈ બાધા કે જા બેટા પારકું કદાચ પાદર હોય બેટા કદાચ કોઈ આંગળી લાંબી કરવા વાળા હોય ને હે જા બેટા નીતિ ધર્મના કાર્ય કરજે કોકના દુઃખમાં ભાગ લેજે કદાચ બેટા કોઈ દુઃખ ખરાબ થતું તો જોઈને રાજી થતું નું ભેડિયા મારી વાંકની તને મોમાઈ કહું છું બાપ હે અને જા બેટા રાજકોટની બજારની માલિકો તો નહીં પણ મારા દીકરા કદાચ દુનિયાના પડની માલિકો જાય તારા અનેક જાતના વિરોધી હોય ને અરે તેથી મને યાદ કરજે અને જા બેટા નજરની સામે નજર મિલાવે અને કદાચ જો નામી આંગળી થવા દઉં ને તો હું મોરાગઢ વાળી બોરીચાની મોમાઈ નહોતી હો બા
મારી મોમાઈ માં એ મારી મોમાઈ માં રમવા આવ્યા રે એ મારી વાકની મોમાઈ માં આવ્યા એ મારી ભેડીઓ એ મારી કામડો એ મારી લોબડી કામડો રે ભેડીઓ એ હા મોઢા એ ઉજડો બોરી ચાકર નો ભાવી રે એ જગદંબા માડી એ ભેડિયા વાડી એ મોમાઈ માડી એ માડી ભલે એ માડી ભલે રે ઓઈઠો રે ભગવતી ભેડીઓ એ હા મારા ગીરી ભુવાની મોજા એ હા ફાઈટાકવારી મેલડી માની મોજા મનો કારી રે કામણ ને કાણો મનો ભેડિયો એ મનો કારી રે ભાતી ને ભગવતી ભેડિયો એ મારી તારા ભેડિયામાં એ બોરી ચાની મોબાઈલમાં એ માડી તારા ભેડિયામાં એ ઉજડો મારા વિજયભાઈ નો ભાવી રે એ જગદંબા માડી એ માડી ભલે રે ઓઈઠો રે મોમાયુમાં ભેડિયો ચોટીલે વખે માતાજી ચામુંડા મુંડા અને વખે માતાજી આખી દુનિયાનો એ દુનિયાનો
વાલો લાગ્યો તો એક દી માતાજી તને બોલો ચોટીલાનો ડુંગર પણ જ્યાં માં ભૂખરા ડુંગર માથે માં બેઠી હોય ને હે જ્યાં બેટા દુનિયાના પડની માલિકો જ્યાં ડુંગરેથી હું નજર નાખતી હોય ને નિહાળતી હોય ને હે મારો દીકરો કદાચ દુનિયાના પડમાં જાય અને એકવાર મારો દીકરો કદાચ જો થા નાખે અને મારા દીકરાને જો વારે નો આવું ને અને મારો દીકરો યાદ કરે અને કદાચ ગમે એવા અટકેલા કામને ઉકેલી દઉં તે દીધો માંજે હું ચોટીલા ડુંગરા વારી ચામુંડા આવી દીવા ચોટીલાનો એ મને ચોટીલાનો ડુંગરો રે એ મને ચોટીલાનો ડુંગરો વાલો એ અલક મલકના એ ઓલા લીંબુ કામણગારા એ બોલા લીંબુ કામણગારા એ હા મોજા મારો કેતનભાઈ લોધા હા મોજા વાલા લાગ્યા માં તને ઊંડવી ના ખાડામાં સિકોતર તને વાલા લાગ્યા એ બોલાવો મારી દરિયાના લોઠની માં સિકોતર મને બોલાવો એ વાલા લાગ્યા માં તને દરિયાના બેટમાં સિકોતર વાલા લાગ્યા પણ ઈ પોરબંદર ની બાજુમાં ઈ કોયલા ડુંગર માથે માં હરસિદ્ધિ સિકોતર બેઠા છે અને વિજયભાઈ આ જેટલા માતાજીના મંદિર છે ને માતાજી ઉગમણા બેઠા છે પણ એક કોયલા ડુંગરે જ્યાં દરિયાના કાંઠા માથે માં હરસિદ્ધિ સિકોતર બેઠા છે ને માતાજી અવરા મોઢે બેઠા છે શું કામ કારણ કે જ્યારે ઝઘડુસા નામના વાણિયાના વાણ ડૂબતા હતા ને ત્યારે ઈ ઝઘડુસા વાણીએ માતાજીને ધ્યાન રાખી એ કોયલા ડુંગર વાળી માં આજ મધ દરિયે માતાજી મારા વાણ ડૂબે છે અને ત્યારે ઈ વાણિયાના દીકરાએ માતાજીને ધ્યાન રાખી માતાજી દેવળ તોડી અને માતાજી શિખર તોડી અને દરિયા સામું નજર કરીને ત્યારે ઝઘડુસા વાણિયાના વાણ ડૂબતા હતા એ સંકટ સમયે તેથી ઝઘડુસા વાણિયાએ માતાજીને ધ્યાન નાખી અને ત્યારે વાણિયાના વાણ ડૂબતા હતા માતાજીની આકાશવાણી થઈ વાણિયા આજ તારા આ વાણનું રખોપો કરવા હાટું દેવળ તોડીને તારા દરિયાની માલિકો તારા વાણની સામે મેં દ્રષ્ટિ કરી છો એ વાણિયા જા
આજથી કદાચ તારો કોઈ ગમે ખેડૂતનો દીકરો, કદાચ તારો કોઈ વેપારી વાણિયો જ્યાં દરિયાની માલિકો વાણ લઈને જાય ને, હું આજેથી અવરા મોઢે તારું દરિયાનું અને તારા વાણનું રખોપું કરવા બેહું છું. પણ જા વાણિયા, દી ઉગેને મને શ્રીફળને ચુંદડી ચડાવજે હો. અને વાણિયા, અને જો કદાચ તારા ડૂબતા વાણ હોય અને એકવાર જો હાથ પાડી દેજે, અને હાથ પાડી દેજો તો વાણને ઉગારી ન દઉં ને તો દરિયાના બેટની માલબાઈ સિકોતર નહીં વા. દરિયાની દેવને બોલાવો, એમાંની દરિયાની દેવને બોલાવો, એ મારી દરિયાની દેવને બોલાવો. પણ માનો નવરંગો માંડવો રોક્યો છે અને મારા ઉપસ્થિત તમારા મહેમાન છે. હે આજ આપણા આ વિશ્વની માલિકો તો વાત કરીને આપણી હિન્દુની ગાય માતાજી ડગલે પગલે કપાતી હોય ને, હે અસંખ્ય પાપ વધતું હોય ને, અને સાંભળજો, એક શ્રદ્ધા અને એક વિશ્વાસ અને એક ભક્તિ આ ખેડૂના ઘરની ચાર છે ને, એની માથે એક વધાવવા માટે એક વચન માટે આપણે વિશ્વાસ કરી છે, કારણ કે આપણો શ્રદ્ધાનો વિષય છે. હે પણ કદાચ આ ધરતી માથે સેંકડો માતાજીના ભુવા છે. હું એમ ધર્મેશ રાવળ એટલું એમ કહું છું કે બધા માતાજીના ભુવા ખોટા નથી. ઘણી જગ્યાએ ધર્મ પડ્યું છે, ઘણી જગ્યાએ માતાજીના ભુવા એવા છે, પણ ઘણી જગ્યાએ માતાજીના ભુવા છે ને માના નામ માટે ચરી ખાય. હે કોક એવા માતાજીના ભુવા શું કહે, ફલાણા ભાઈને કારણ છે ઘર માંથી ઉતાર કરવો પડશે, લાવો 10,000 રૂપિયા, લાવો 5,000 રૂપિયા. પણ આ વિશ્વની માલિકો કોઈ એવું ધર્મ નથી ને, માં કોઈ રૂપિયા ન માગે હો. અરે માં તો છે ને ભાવનાની ભૂખી છે. એના ભુવાની માલિકો માનો કદાચ ઓટો આવ્યો હોય અને માં કદાચ ખમા ગયા, બેટા એક પાણીનો બદલોટો લઈ અને કદાચ મારું નામ લઈને એક 9 દાણાનો વધાવો પાણીની માલિકો નહીં અને પાણીનો લોટો પી જા, અને કદાચ જો 9 ખરા કારણ કદાચ ગમે એવું મેલું હોય જો ન પી જાવ તો તારી કુળની દેવ નહીં વા. દેવને બોલાવો, એ મારી સિકોતર માને બોલાવો, વાણવટી આવ્યા માડી વાણવટી આવ્યા, રાઘડે રે રમે માડી રાઘડે રે રમે, દરિયો રેવાલો રેવાલો, બેડલે રે રમે માડી બેડલે રે રમે રમે, એ માડી લીલે બેઠા તા માં મેલેડી લીંબડે, એ હિન્દુ માને માં મેલેડી મુસલમાન, એ જગત દિયે તને જાકારો તારા સગા તને નો દિયે સા, એ જગત દિયે તને જાકારો તારા સગા નો દિયે સાથે દી કરજે મારી મેલડીને યાદ યાદ. એ જા બેટા, જગત દિયે તને જાકારો તારા સગા નો દિયે તને સાથ,
અને કરજે તું તારી મેલડીને યાદ, તેથી જરૂર પૂરું તને સાર. હે મધરી રાતનો ગજરો ભાઈ અને ઝડપંખી છપી ગયા હોય જ્યારે ઈ દીકરો માં મેલડીને યાદ કરે ને કે જા બેટા આજ તે તો ને તારા વડવાએ કદાચ જો મને પૂજી હોય હે અને એકવાર કદાચ હકથી કદાચ મારા તાવાની માનતા કર અને જા બેટા અરે કદાચ જો જે કામ નો થવાનું ઈ કામ જો નો કરી દો અરે તો તારી કરંડિયાની મેલડી નાગણ હતી બા. મારી જેના કુળમાં માં મેલડી પૂજા અને ઈ કુળમાં મારી દુઃખ દર્દી આવે ના એ મેલી મેલી માતાજી માં મેલડી તને જગત કીએ એ મેલી મેલી માં મેલડી તને હવ કીએ એ માં મેલડી કે હું મેલી નથી એ મેલી કરી તી મને ઓલા કારા માથા ના માનવીએ પણ ઈ મારી કુડા કરંડિયાની કારી નાગણ અને ઈ માં મેલડી રમવા આવ્યા હોય પણ કેવા એ રાત આજ ખેલે રહે મિયાની મેલડી રાત આજ ખેલે ફાટક વારી મેલડી રાત આજ ખેલે રહે મિયા વારી મેલડી મેલડી સમરત તું મેલડી માતાજીના દર્શન આવ્યા હોય માતાજીનો મહાપ્રસાદ જે કોઈને લેવો હોય તો બાજુમાં માતાજીનો મહાપ્રસાદ ચાલુ છે જે કોઈને પ્રસાદ લેવો હોય તો માનો પ્રસાદ લેવા જાય એ હા મારી કંડિયાની માં મેલડી નાગણ હા મારી પાવે કૈરામાં કાડકા પરિયા. હાલો મિત્રો આ સાઈડમાં જેટલા બધા ઉભા છે હેઠે બેસી જાઓ. હાલો બધા મિત્રો હેઠે બેસી જાઓ. એ મારી પાવે કૈરામાં કાડકા પરિયા અને જોવા હાયલા ઉજન ચાપા નેરને જોવા એ હાઈલાતા માતાજી ઉજને ચાપા નેરને મારી કાડકા તમે જોવા એ પણ માતાજી પાપી પતઈના રાજમાં અને છેડો જાય લો તો પાપી પતઈ રાજા એ મધરી રાતનો ગજરો આસો મહિનાના નોરતા હતા ને પવા એ આંગણામાં એ નોરતામાં એ સોનાનો સૂરજ ઉગ્યો રે એ ઉઈગો ઉઈગો એ ઉઈગો ઉઈગો પતઈના રે મોલે એ આંગણામાં આંગણામાં સોનાનો સૂરજ ઉગ્યો રે
એ ગોકુળમાં કેવાના ગોવારિયા અને ભરૂચમાં કેવાના ભરવાડિયા કે બાપ ઈ કોડીનારની બાજુમાં આડીધર બોડીધર કરીને ગામ હે મધરી રાતના ગજરે ઈ બાપ સુમલદે પરમાર મધરી રાતના ગજરે આહીર દેવાતની ડેલી ખખડાઈ મારા ભાઈ ઈ પારકી ચઠીનો જાગના રાયે દેવાત ઉભો થયો મધરાતે મારી બેન કોણ છે હે અને ડેલી ખોલીને જોયું ને ઓહો ત્યાં તો દીવની ચદર જેવો દીકરો જમણા પગનો અંગૂઠો નવગણ ચહ ચાવે છે વો ને મારા ભાઈ આ ગટચુનાની જોત છે ને ગટચુનાનો ધણી રા ન કરજે ભાઈ રા રાખીને વાત કરજે અને વિજયભાઈ તેથી આહીના દીકરે શું કીધું તું બેન કદાચ મારું માથું ઉતરી જાય પણ તારા દીકરાનો વાડ વાકો ન થવા દો તો મારું જાદવ વંશ નહીં હો અને જગતની માલિકો રાખીર જેવો આશરો નહીં બાપ હે હીરા બેન કદાચ મારું માથું ઉતરી જાય પણ એક દી આ દાદરા નવખંડને જો જુનાગઢની રાજગાદી માથે નો બેહાડું તો મારું આખીર પડું લાગે બા મારી ખોડલ મારો મોવાય આવ્યા ચામુંડા વિનતીયું કરે અનવાડા ખાચર ને વાડા કાઠી ખુમા પણ ભુજાએ બેસી ગઈ તી માતાજી ઓલા ચોટીલાના સોમલા ખાચર ને એ માતાજી એ ભુજાએ બેસી ગઈ તી ચોટીલાના સોમલા ખાચર ને એ માતાજી ચામુંડા તે તો 24 દીધી 24 એ हमारी देवड़ा कुड़नी मां चामुंडा हा ए वालो लाग्यो मां तने ચોટીલા નો ડુંગા એ મારા ચોટીલાના એ ડુંગર વાની માતાજી ચામુંડા તને બોલાવો પણ ખમા આ ચોટીલાના ડુંગર માથે બેઠી હોય ગઢ કોટડા બેઠી હોય અને મારા દીકરા એકવાર અંતરના ઉમળકાથી હાથ કરજે અને કરા તારા મઠમાં પૂજાતી હોય જો હકના લાપસી ખાધી હોય નિવેદ ખાધા હોય અને એકવાર બેટા જો હાથ કરજો આવીને ઊભી નો રહો તો મારો ચોટીલો ડુંગરો લાગે બા
મને ચોટીલા ના ડુંગર વાલા રે એ મને ચોટીલા ના ડુંગર વાલા એ મારી ખોડલ માં રમવા આવ્યા રે એ ભેગા થઈએ એ બેનડીઓને લાવ્યા આ માતાજીનો નવરંગો માંડવો છે ને મંદિરના લાભાર્થે છે અને માં ફાટક વાળી મેલડી બેઠા મારી માટેલ વાળી ખોડિયાલ બેઠા ને કાગવડ ધામ વાળી માં ખોડિયાલ કહેતા બેટા આજ મારી પાસે આવ્યો ને કદાચ મારો દીકરો હો વાપરે ને હે અને જા બેટા કદાચ જો મારા ગિરિયા દીકરાને કદાચ જો પ્રગટ થઈ હોય અને એની માથે પ્રસન્ન થઈ હોય અને હું ફાટક વાળી મેલડી મારો દીકરો હો વાપરે ને અને હો ના કદાચ જો એને લાખ કરી નો દઉં ને અરે તો હું ફાટક વાળી મેલડી નહીં બા હા કુમાર બાપુ હા મારો સંજયભાઈ હા મારી કાગવડ ધામ મારી માં ખોડિયાલ માની મોઢા એ હા મારા કુમાર બાબુ જાડેજા ફાટક વાળી મેલડી મના બાળકો હા એ હા મોઢા એ હાથે બેનો માતાજી માં ખોડિયાલ હમટી આઠમો એ તો મે રખિયો બા એ બેટા હું કળજુગની દેવ કેવા હું ખોડિયાલ કેવા એ ખોડિયાલ માતાજી ખોટું બોલે નહીં ખોટું બોલવા વાળા મારી ખોડલ કે મને ગમે ના અને જેના કુળમાં માં ખોડિયાલ પૂજાતી હોય એ અમારા ભીમાભાઈ બોરીચાની મોજા માંડવો છે ને હે અને જેને હમણાં જ અમારા માતાજીના ભુવા થયા છે હે રાખડી બંધ હમણાં જ અમારા માતાજીના ભુવા થયા છે ગિરીશભાઈ ગોસ્વામી કે ઈ માં મેલડી માનો એકવાર જો કદાચ ખમા થઈ જાય ને હે કે જા બેટા દુઃખ હોય ને કદાચ દરદ હોય અને કદાચ જો જગતની માલિકો જેનો કોઈ ધણી ન હોય એનો ધણી તો હું ફાટક વાળી મેલડી કહેવા બાપ અને ઈ અમારા માતાજીના ગિરીશ ભુવાજી બાકી છે કદાચ આજ મેરડી માના માતાજીના મંદિરનું નિર્માણ થતું જો મારી મેરડીનો એકવાર ખમકારો થઈ જાય ને કે જા બેટા આજ હું ફાટક વાળી મેરડી રમવા આવી હોય અને જા અને ખમા અકાઉન્ટ જો બેટા માગી આપી નો દઉં તો હું ફાટક વાળી મેરડી નોતી
માથે ઠકા ઠકો વાગીડા એ મેલડી તો મોરી માથે ઠકા ઠકો વાગીડા કે સમોરે તો દેતી સાથ મેલડી તો મોરી માં कुमार बाबू हाँ संजय पटेल हाँ તમે ડોગલી નું ડોગલી દો એ બોલાવો મારા મોજીલા મામાને બોલાવો એ બોલાવો મારા કાળ ભૈરવને બોલાવો અને મધરી રાતના ગજરે મારા ભૈરવ જાગે પણ મધરી રાતનો ગજરો હોય ને એ મારા ભૈરવ જ્યારે દારૂ મગાવે મદીરા મગાવે અને એ મોજુની વાતો મારા ભૈરવ કરે પણ કેવી એ મદીરા જોઈએ ભૈરવ મદીરા રે જોઈએ मसान खेले रे भेरो आ मसान खेले रे मदीरा रे पीवे मदीरा रे पीवे માતાજીના પ્રસાદ ચાલુ છે શીરાની જોગીને પ્રસાદી લેવી હોય પ્રસાદ ચાલુ છે ભાઈઓ તથા બહેનો કોઈ માતાજીનો પ્રસાદ લીધા વગર જાય નહીં માનો પ્રસાદ ચાલુ છે અને આ સાઈડમાં જેટલા બધા ઊભા છે ને ભાઈ હેઠે બેસી જાઓ હાલો વડીલો હેઠે બેસી જાઓ મિત્રો બધા હેઠે બેસી જાઓ એ
મોજીલા રે મામા મારા મોજીલા રે મામા ખીજડા વાળા મામા ખીજડા વાળા મામા મારી ઘંટેશ્વરની મોજા એ મારા મોજીલા રે મામા એ મારા ફાટક વાળા તમે મામા એ મારા ગોંડલ વાળા મામા એ મારા જેતપુર વાળા મામા એ મને એકવાર દર્શન આપો એ મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન આમ અવતાર્યું બધા હાલો વિડો હાલો નમ્ર વિનંતી હાલો આ માતાજીનો ઢવણો માંડવો છે ને મિત્રો મંદિરના લાભાર્થી છો અને હિન્દુનો દીકરો જો કદાચ માના દરબારમાં આવ્યો હોય ને અને આજ માને વધાઈને માં કે જો બેટા તારું અભરે ભરી દે દૂધ પુત્રને દીકરાને જો સદાયને માટે રીતિ સીધી રાખું તેથી તો માંજે ફાટક વાળી મેરડી આવી હતી બાપ અલા તમને માતાજીએ કઈ દીધું હોય તો માતાજીના મંદિરના લેખે અને ખરેખર જો મારા ગિરીશ ભુવાનું માતાજીએ કાંડું પકડ્યું જા બેટા જો અભરે ભરી દઉં અરે તેથી તો માંજે હું ફાટક વાળી મેરડીનો હું ફાટક વાળો મામો આવ્યો તો બા આ મારો રણજીતભાઈ રાજપૂત આ મોજા सबकी झोलियां भरने वाले ये मेरे आमरण वाले बाबा ये सबकी झोलियां भरने वाले पण ई गुरुवारનું ટાણું ને દીવલી ने जा तारा लीला ने जा तारा लीला ने जा तारा लीला ने जा
બોલાવો એ માથા પડે મારા સુરવીર જે ના વાકા ધલડે એ રણમાં માંડ્યા એક દી મારા સુરા ધર્મ ના ધીંગાણા એ રંગ ઉડે ગલા એ મારા સુરા ચડે જેને કેસરિયા રંગ ચડે અને રણમાં માંડ્યા તા એક દી ધર્મ ના ધીંગાણા પણ ઈ હાથમાં સિહોરી તલવાર લઈને જેવી સુરો લડે બાપ એ એવી તલવારોની તાલે રે રમે દાદા સુરાપુરા રેલો એ અમારા ભગીરથસિંહ બાપુની મોજા ચામુંડા માને બોલાવો ચકેડી ભમીડી મારી ઘરે ઘણી રે રાંદલો માં એ અમારા ટોડિયાની મોજા આ મારી કોઈના કુબાવારી માં ગાંડીની મોજા રે માડી રાંદલ આયા રાણી દડવે થી રે માડી રાંદલ આયા રાણી એ હા ભગીરથસિંહ આ વાઘેલા બાવાજી નો છે દીકરો
એનો ગિરીશ ભાઈ છે ના એ ગિરીશ ભૂવો ના એને મેલડી માં હારે લગની લાગી ભજીયાએ નાના હારે લગની લાગી ભજીયાએ નાના